આપણા બાળકને આપણે સારામાં સારું શિક્ષણ આપવાનું, એમાં જરાય કચાશ નહીં રાખવાની. એનું ભવિષ્ય સુખી અને સમૃદ્ધ થાય એની માટે પૂર્ણ પ્રયત્ન કરવાનો, જે આપણે બંને કરીએ. શિક્ષણ અને ભવિષ્ય માટે આપણે કટિબદ્ધ છીએ, પણ સંસ્કાર આપવાના. કારણ કે મેં કહ્યું ને, એના જીવનમાં 22, 25, 28, 35, 40, 45 વર્ષે એક સ્ટેજ એવું આવશે કે જ્યારે એના સમકક્ષ ઘણા આજુબાજુ હશે. તે વખતે એની પ્રગતિ માટે એના સંસ્કાર કામ કરી જશે, એના વર્ચ્યુસ કામ કરી જશે. તે વખતે ભણતરમાં, અનુભવમાં એના સાથીઓ બધા આજુબાજુ જ હશે, ઇક્વલ હશે. એ વખતે એની સ્થૂળ પ્રગતિ, સમાજમાં પ્રતિષ્ઠા, એનું કારણ સંસ્કાર હશે. એનું જતન નાનપણથી થવું જોઈએ. બહુ જ સારા એજ્યુકેશનિસ્ટ હતા. એને એક વખત એક માતા મળવા માટે ગયા એના નાના 5 વર્ષના બાળકને લઈને, કે મારે આને ખૂબ સારા સંસ્કાર આપવા છે, તમે મને કંઈક સુઝાડો, તમે મને કંઈક માર્ગદર્શન આપો. એટલે પેલા શિક્ષણવિદે કહ્યું કે વોટ ઇઝ હિઝ એજ, એની ઉંમર કેટલી થઈ? એટલે આ બેને કહ્યું કે મારા દીકરાની ઉંમર 5 વર્ષની થઈ. એટલે પેલા શિક્ષણવિદે કીધું કે સંસ્કાર ભણતરની ઉંમર એની પૂરી થઈ ગઈ છે. હવે એને જે સબ્જેક્ટ્સ ભણવાના છે, વિષયો ભણવાના છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ભણવાનું છે, બધું ભણશે. સંસ્કાર માટેની એની ઉંમર પૂરી થઈ ગઈ છે 5 વર્ષે. એટલે જે પ્રિન્ટ પડવાની હતી ને મગજમાં બધી, એ બધી પડી ગઈ છે. બોલવા, ચાલવા, ઉઠવા, બેસવાની રીત, વ્યક્ત થવાની રીત, નમ્રતા, વિવેક, સંસ્કાર, બધું પૂરું થઈ ગયું છે. હવે સ્થૂળ વિદ્યા ભણશે. તો આ મહાન શિક્ષણવિદો પણ આ સંબંધી ખૂબ સારું જ્ઞાન ધરાવે છે અને ખૂબ સારી વાત સમજાવે છે. એટલે જેમ આપણે વાત કરી કે આપણે તો 16 સંસ્કારની વાત છે, ગર્ભ સંસ્કારથી માંડીને અગ્નિ સંસ્કાર સુધીની, એ આપણા ઋષિમુનિએ ખૂબ સરસ અનુભવથી અને સાક્ષાત્કારથી ગોઠવેલું છે. એટલે આપણે એમાં ચોક્કસ પ્રયત્નશીલ રહેવાનું, અને એ પ્રયત્નથી આપણે સમાજને એક સારી પેઢી આપી શકીએ. અંગ્રેજીમાં એક ખૂબ સારી કહેવત છે કે વી આર કન્સર્ન દેટ વી વોન્ટ ટુ લીવ અ ગુડ પ્લેનેટ ફોર આર ચિલ્ડ્રન. આપણને સતત વિચાર છે કે મારે એક સારી દુનિયા મારા બાળક માટે છોડીને જવી છે, એટલે કે બાળકને એક સારું ભવિષ્ય આપવું છે. પણ એકચ્યુઅલી યુ હેવ ટુ થિંક ધ રિવર્સ ઓલ્સો. રિવર્સ પણ તમારે વિચારવાનું છે. યુ હેવ ટુ લીવ ગુડ ચિલ્ડ્રન ફોર ધ પ્લેનેટ. એ પણ વિચારવાનું છે ને. મારા બાળકો માટે હું સારી દુનિયા છોડીને જઉં, એ વિચારો. સાથે સાથે આ દુનિયા માટે હું સારા નાગરિકો છોડીને જઉં, એ પણ વિચારવાનું કે નહીં, કે ખાલી દુનિયા ઉપર જ દોષનો ટોપલો ઢોળવાનો. અને પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, અમારા સદગુરુ સંત, એક બીજી પણ સરસ વાત કરે છે કે વન મેન્સ પરફેક્શન કેન ચેન્જ ધ હોલ વર્લ્ડ. શ્રી અરવિંદા વાક્ય બોલતા કે એક વ્યક્તિ વ્યવસ્થિત હોય ને, એક વ્યક્તિ સંસ્કારી હોય ને, એક વ્યક્તિ આધ્યાત્મિક સદગુણે યુક્ત હોય ને, એ પૃથ્વી ઉપર બહુ જ મોટો ચેન્જ, બહુ જ મોટું પરિવર્તન લાવી શકે. ગાંધીજીને નાનપણથી સત્ય અને અહિંસાના સંસ્કારો હતા, કેટલું મોટું કામ એમણે કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલને નાનપણથી પ્રામાણિકતાના સંસ્કાર હતા, સેવાના સંસ્કાર હતા, કેટલું મોટું કામ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ 4 ધોરણ ભણતા હતા તે વખતે એમના મિત્ર બીમાર પડેલા, નિમોનિયા થયેલો, અને ગરીબ ઘરનો દીકરો હતો. એ સરદાર વલ્લભભાઈ પટેલ રોજ એમના ઘરે જતા, એમને ઝાડા થઈ ગયેલા તો એનો ઝાડો જાતે સાફ કરતા હતા, કોઈના કીધા વગર. 4થા ધોરણમાં ભણતી વ્યક્તિ, બાળક, સરદાર વલ્લભભાઈ પટેલ. કેવા સંસ્કાર હશે! 4 ધોરણમાં ભણતો બાળકને એવું મન થાય કે મારા મિત્રને ન્યુમોનિયા થયો છે અને ઝાડા થયા છે, તો રોજ એને અટેન્ડ કરવા જવું, એ ઝાડા કરે તો સાફ કરવા જવું, અને એનાથી વિશેષ પોતાના પોકેટ મનીથી એને દવા લાવી આપતા હતા, કોઈના કીધા વગર. એને જે ખિસ્સા ખર્ચી આપવામાં આવે, હવે એ વખતે તો શું ખિસ્સા ખર્ચી હશે, દોકડો 2 દોકડા જેવું હશે, એમાંથી એને દવા લાવી આપે. એ જે પ્રામાણિકતાના સંસ્કાર, એ જે સેવાના સંસ્કાર એમને નાનપણથી જે પ્રાપ્ત થયેલા, એટલે આ 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું છે. એમને એમ નથી બન્યું. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, કારણ કે ભારતનું એકીકરણ કર્યું, પણ એ સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ કહેવાય, સ્ટેચ્યુ ઓફ સર્વિસ પણ કહેવાય. એ બધા સદગુણો હતા. એટલે આવી એક વ્યક્તિ તૈયાર થાય. પ્રમુખ સ્વામી મહારાજને નાનપણથી આ સંસ્કાર, કારણ કે એમના માતા પિતા છે એ શાસ્ત્રીજી મહારાજના યોગમાં હતા, અને એ લોકો નાનપણથી ઘર સભા કરવી, પ્રાતઃ પૂજા કરવી, આ બહુ જ નિયમિત હતું.
તો એમને આ નાનપણથી સંસ્કાર રહ્યા. પોતે તો ભગવાનનું સ્વરૂપ હતા, પણ એક લૌકિક દ્રષ્ટિએ તો નાનપણથી એમના સંસ્કાર હતા ભક્તિના. તો એ ભક્તિના સ્પંદનો આખી પૃથ્વી ઉપર એમને કેવા ફેલાવી દીધા, ઓલ ઓવર ધ વર્લ્ડ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 1300 સમાજ સેવા અને આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે મંદિરો, 45 વર્ષના ગુરુપદમાં 1971 થી 2016 પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ બાંધી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ, બધું. તમારા સુરતનો સૌથી મોટો બિલ્ડર હોય ને એને પૂછજો તો ખરા કે ભૂલથી સ્વપ્નમાં 1300 જમીન ઉપર પગ મૂક્યો છે, એવું પૂછજો. વોટ ઇઝ 1300 લેન્ડ્સ? અને સંપાદન કરવું એટલે કે જમીન મળવી, ખરીદવી અથવા તો દાનમાં મળવી, ભેટમાં મળવી, ત્યાં પ્રોજેક્ટ પૂરો કરવો. એટલે 1300 જમીન ઉપર 1300 નાના મોટા પ્રોજેક્ટ પૂરા કર્યા હોય એવો હજી સુધી કોઈ બિલ્ડર ડેવલપર પૃથ્વી ઉપર થયો નથી. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 20મી સદીના માસ્ટર બિલ્ડર, 20મી સદીના માસ્ટર બિલ્ડર લખ્યું. કેમ? નાનપણથી એમને ભક્તિના સંસ્કાર હતા, તો એમણે દુનિયાને ભક્તિ આપી. એટલે જે સંસ્કાર એને પડે ધરબાઈ ગયા હોય ને, એના વાઇબ્સ એ ફેલાવી શકે, એના સ્પંદનો એ સમાજમાં પ્રસરાવી શકે. એન્ડ દેટ ઇઝ વોટ ધ વર્લ્ડ નીડ્સ. દુનિયાને એની જરૂર છે. આપણી પાસે ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફાર્માસિસ્ટ બહુ છે. હા, હું બહુ છે શબ્દ કેમ વાપરું છું કે જ્યારે એની વાત કરો ત્યારે 15% બિચારા જોબલેસ છે. 15% પાસે નોકરી નથી આ ફૂલ રેન્જ ઓફ પ્રોફેશનલ્સમાં. એટલે ઘણા છે એમ જ કહેવાનું. ઓછા હોય એમ કહો તો બધા નોકરી હોવી જોઈએ ને, અને પછી એ ખેંચ રહેવી જોઈએ, છાપામાં રોજ જાહેરાતો આવી જોઈએ. આ તો ટોટલ પ્રોફેશનલ છે, એમાંથી 15% તો એટ એની ગિવન ટાઈમ દે આર જોબલેસ. કોઈ પણ સમયે તમે એનો વિચાર કરો ત્યારે. એટલે ઇનફ છે. વોટ વી વોન્ટ ઇઝ ગુડ ડોક્ટર્સ, ગુડ એન્જિનિયર્સ, ગુડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુડ ફાર્માસિસ્ટ. ગુડ જે શબ્દ આગળ છે ને એ આ સંસ્કારનો શબ્દ છે, કે એને આવા સદગુણો પ્રાપ્ત થયેલા હોય કે ખોટું ન કરે. એ સંસ્કાર જે નાનપણથી પ્રાપ્ત થયા હોય એ વાત જુદી છે. ઇંગ્લેન્ડનો આપણો એક યુવક રૂપેશ લંડનથી ફ્લાઇટમાં બેઠો ને બોમ્બે ઉતર્યો. બેલ્ટ ઉપરથી એનો લગેજ, ચેક ઇન લગેજ એને ઉપાડવાનો હતો. એ બેલ્ટ ઉપર ઊભો હતો. એની બેગ આવે નહીં. આખી ફ્લાઇટની બધી ચેકિંગ લગેજ પૂરી થઈ ગઈ ને ત્યાં સુધી એની બેગ આવી નહીં. એટલે એને ઇન્ક્વાયરી કરી તો કે આખી ફ્લાઇટ અનલોડ થઈ ગઈ છે. એના જેવી જ એક બેગ એક જ ફરતી હતી આખી બેલ્ટ ઉપર. હા, 2 વાર ચેક કરે એટલે એને ખબર પડી ગઈ કે આ બેગ મારા જેવી જ છે, મારી નથી. એનો મતલબ કે આ બેગનો જે માલિક છે ને ભૂલથી મારી બેગ લઈ ગયો છે, એટલું નક્કી થયું. એટલે એણે પણ એ બેગ લીધી એ હેતુથી કે હું ક્યાંક એનો જો સંપર્ક કરી શકું આ બેગ ખોલીને. એને ખબર હતી કે મારા બેગમાં મારો કોઈ સંપર્ક નથી. આ પ્રસંગ 20 વર્ષ પહેલાંનો છે, વધારે 25 વર્ષ, 1995માં અમૃત મહોત્સવ વખતનો આ પ્રસંગ છે. એટલે એને ખબર હતી કે મેં કંઈ મારું વિઝિટિંગ કાર્ડ કે કોન્ટેક્ટ નંબર કે કંઈ રાખે, એની રીતે મોબાઈલ ફોન હતા પણ નહીં. એટલે મારા બેગમાં તો મારો કોઈ સંપર્ક ડિટેલ છે જ નહીં, ખાલી મારું લેપટોપ ને થોડા પૈસા છે. કદાચ એની બેગમાંથી એનો કોઈ સંપર્ક ડિટેલ નીકળે તો એનો સંપર્ક કરી શકું. અને જો આ બેગ અહીંયા રહેવા દઉં તો આ લોકો એરપોર્ટ ઓથોરિટી બેગ લેશે અને એનો સંપર્ક કરીને બેગ પહોંચાડશે, પણ મારી બેગ એની પાસે જ રહી જશે. એ હેતુથી એણે બેગ લીધી. અને પછી તપાસ ખોલી તો અંદર જે લેપટોપ હતું ને એ પોતાના લેપટોપ કરતાં ઘણું સારું હતું. અંદર 50,000 રૂપીઝના પ્રમાણમાં જે પાઉન્ડ્સ હતા એ પ્રમાણે પાઉન્ડ અંદર હતા. અંદર 1-2 નાની ગોલ્ડ આઇટમ હતી. તો આપણને એમ થાય ને કે બસ મારી બેગ તને ભેટ અને તારી બેગ મને ભેટ. આઈ ગિફ્ટ યુ સમથિંગ એન્ડ યુ ગિફ્ટ મી સમથિંગ. સિમ્પલ. રૂપેશે એનો સંપર્ક કર્યો અને એમ કહ્યું કે તમારે બેગ તો કે હા હું એ જ ચિંતામાં છું કે બેગ બદલાઈ ગઈ છે. તો કે હું રૂપેશ બોલું છું, અહીંયા મુંબઈમાં BAPS સ્વામિનારાયણ મંદિર દાદરમાં અહીંયા હું રોકાયો છું. તમે ક્યાં છો? તો કે હું અંધેરીમાં છું. તો કે સર હું આવું તમને બેગ આપવા માટે. તો કે ના, મારે 10 મિનિટ પછી નીકળવાનું જ છે અને દાદરમાં જ મારી મીટિંગ છે, તો હું પહેલાં તમારા મંદિરે આવી જાઉં ને આપણે બેગ એક્સચેન્જ કરી લઈએ.
એ આવ્યા મંદિરે, બેગ એક્સચેન્જ થઈ, ત્યાં અમારા વડીલ સંત પૂજ્ય કોઠારી સ્વામીને રૂપેશે એમને દર્શન કરાવ્યા અને એમને કોઠારી સ્વામીને કીધું કે આ તમારો ડાયમંડ છે, નહીં તો આ લેપટોપ મને પાછું ના મળે. આ છોકરો છે ને તમારો હીરો છે, નહીં તો આ બેગ મને પાછી ના મળે. અને જે હેન્ડબેગ હતી ને એ રૂપેશની તો સામાન્ય હતી અને પેલાની હતી ને એ કોઈ બ્રાન્ડેડ હતી, સારી હતી, લુવિત્તોનની હતી, એટલે મોંઘી હતી, એટલે બ્રાન્ડેડ હતી. પણ એને કોઈ દિવસ મન ના થયું. એનું કારણ શું? સંસ્કાર.